નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે। સુરત મહાનગરપાલિકામાં જે ત્રીજી શ્રેણીના ક્લાર્ક એટલે કે જે જુનિયર ક્લાર્ક સર્વની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો અહીં 1/4/2026 થી શરૂ કરવામાં આવશે। 1 એપ્રિલ 2026 ના રોજ સવારના 11 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ થશે અને 15 એપ્રિલ 2026 રાત્રિના 11 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.suratmunicipal.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 15 એપ્રિલ 2026 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। મિત્રો આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સુરત મહાનગરપાલિકામાં ક્લાર્કની ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 717 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 717 જગ્યા છે તેમાંથી સામાન્ય એટલે કે જે જનરલ વર્ગના ઉમેદવાર છે તેના માટે 295 જગ્યા છે। 295 જગ્યામાંથી 97 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 73 જગ્યા છે। 73 માંથી 24 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 241 જગ્યા છે। 241 જગ્યામાંથી 79 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસી એટલે કે અનુસૂચિત જાતિના જે ઉમેદવાર છે તેના માટે 11 જગ્યા છે। 11 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેના માટે 97 જગ્યા છે। 97 માંથી 32 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે મિત્રો કુલ 717 જેટલી જગ્યા પર અહીં ત્રીજી શ્રેણીના ક્લાર્ક એટલે કે જે જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। ચર્ચા કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15 એપ્રિલ 2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ કે અંદાજે શૈક્ષણિક લાયકાત શું રહેશે। તો કે મિત્રો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી બેચલર ડિગ્રી એટલે કે સ્નાતકની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું જોઈએ, સ્નાતક પાસ કરેલું જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ। મિત્રો અહીં જે ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને પરીક્ષાની જે વિગતવાર જે ડિટેલ છે એટલે કે જે વિગતવાર અભ્યાસક્રમ છે તેની માહિતી સુરત મહાનગરપાલિકા દ્વારા પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર અપલોડ કરશે। જ્યારે મિત્રો વિગતવાર નોટિફિકેશન અને અભ્યાસક્રમ જાહેર થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો એ રીતે મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।